લોકસભા ઉમેદવાર સર્વે 2024 ગુજરાતની 8 બેઠક પર સિટિંગ સાંસદના બદલે નવા ચહેરાનું સમર્થન। ઉત્તર ગુજરાતમાં આવતી 5 લોકસભા સીટના સર્વેની વાત કરીએ તો પાટણ, મહેસાણા અને બનાસકાંઠા સીટના ભાજપના 3 સંસદને લોકોએ નકારી દીધા છે। સર્વેમાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભી કરતાં દિલીપ ઠાકોરને વધુ પસંદ કર્યા છે। એ જ રીતે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ કરતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ કરતાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની લોકોએ પહેલી પસંદગી બન્યા છે। જ્યારે ગાંધીનગર અને સાબરકાંઠા સીટ પર હાલના સાંસદને જ લોકોએ સમર્થન આપ્યું છે। ગુજરાતમાં 5 લોકસભા સીટ પર કોંગ્રેસની વાત કરીએ તો 2 સીટ પર લોકોએ જૂના ચહેરા બદલાવવા માંગ કરી છે। ગાંધીનગર સીટ પર કોંગ્રેસ તરફથી ગઈ ચૂંટણીમાં સીજે ચાવડા મેદાનમાં આવ્યા હતા, જેઓ હાલમાં ભાજપમાં જોડાઈ ગયા છે। આથી આ ગાંધીનગર સીટ પર લોકોએ કોંગ્રેસ તરફથી હિમાંશુ પટેલ પર પસંદગી ઉતરી છે। જ્યારે બનાસકાંઠા સીટ પર કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર લોકોની પસંદ બન્યા છે અને મધ્ય ગુજરાતમાં આવતી 8 લોકસભા સીટના સર્વેની વાત કરીએ તો 2 સીટ અમદાવાદ ઈસ્ટ અને છોટાઉદેપુર સીટના ભાજપના સાંસદને લોકોએ નકારી દીધા છે। સર્વેમાં ભાજપ તરફથી અમદાવાદ ઈસ્ટના સાંસદ એચ.એસ. પટેલ અને પ્રદીપસિંહ જાડેજાને તેમજ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા કરતાં ઉપેન્દ્ર રાઠવાને લોકોએ વધુ પસંદ કર્યા છે। જ્યારે અમદાવાદ વેસ્ટ, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ અને વડોદરા સીટ પર હાલના સાંસદને જ લોકોએ સમર્થન આપ્યું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।